માંગરોળના જેનીબેન જાદવ કૈલાસ માનસરોવરની દુર્ગમ યાત્રાએ જતા વિવિધ સંગઠનો દ્વારા ઉષ્માભરી વિદાય આપી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આધ્યાત્મિકતા અને શ્રદ્ધાના પ્રતીક સમાન કૈલાસ માનસરોવરની પવિત્ર યાત્રાએ જઈ રહેલા માંગરોળના સેવાભાવી અને ગૌરક્ષક પારુલબેન જાદવના સુપુત્રી જેનીબેન જાદવને શહેરના વિવિધ સામાજિક અને સેવાભાવી સંગઠનોના ભાઈઓ અને બહેનો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી। આ કઠિન અને દુર્ગમ યાત્રા તેમના માટે સુખદ અને મંગલમય બની રહે તેવી સૌએ અંતરથી કામના વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ જેનીબેનને પ્રોત્સાહિત કરી તેમની યાત્રા સફળ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી। આ તકે જેનીબેન જાદવે કૈલાસ માનસરોવર યાત્રાના આયોજન, તેનું આધ્યાત્મિક મહત્વ અને આ યાત્રા દરમિયાન આવતા વિવિધ પડકારો વિશે વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ યાત્રા માત્ર એક પ્રવાસ નથી, પરંતુ આત્મખોજ અને ઈશ્વરની અનન્ય અનુભૂતિનો એક માર્ગ છે। ઉપસ્થિત તમામ સંગઠનોના પ્રતિનિધિઓ અને મહિલાઓએ જેનીબેનની સાહસિક અને આધ્યાત્મિક યાત્રાને બિરદાવી હતી। કૈલાસ માનસરોવરની યાત્રાએ જઈ રહી છું। બધા લોકો આવે છે, મને બ્લેસિંગ્સ આપે છે અને આ યાત્રા આપણા હિન્દુ ધર્મમાં, હિન્દુ શાસ્ત્ર પ્રમાણે બહુ જ અદ્ભુત, અલૌકિક હોય છે અને મહાદેવની કૃપાથી, વડીલોના આશીર્વાદથી મને આ કૈલાસ માનસરોવર જવાનો મોકો મળ્યો છે। એના માટે હું એટલી બધી અભિભૂત થઈ ગઈ છું કે પૂછો નહીં વાત। આ યાત્રા ખરેખર આપણે જેટલી પણ હિન્દુ ધર્મમાં જેટલી પણ યાત્રા થાય છે એ યાત્રામાંથી સૌથી કઠિન યાત્રા છે, કારણ કે આ યાત્રા દરિયાના લેવલથી 18,000 ફૂટની ઊંચાઈ ઉપર છે। એટલા માટે ત્યાં ખાલી માત્ર 30 થી 40% ઓક્સિજન છે, પ્લસ -15 થી -5 ડિગ્રી ઠંડીનું ટેમ્પરેચર હોય છે। એટલે આ યાત્રા કરવા માટે હું એટલી બધી એક્સાઇટેડ છું અને અલૌકિક અનુભૂતિ થાય એવી મહાદેવને પ્રાર્થના અને આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર। હર હર મહાદેવ।